ગઈકાલે ફોન બીજાને પકડાવીને વયા ગયા હતા. આજે બોલો, હાલો શું પ્રશ્ન છે? તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે એટલે બોલો. હા એટલે ફોન સાહેબ ચાર્જિંગમાં હતો એટલે કાંઈ હું વાંધો નહીં. બોલો બોલો. મારો પ્રશ્ન એ હતો કે 1959માં મામલતદારના હુકમથી જમીન મળેલી છે, તો અમે ખેડૂત ખાતેદાર ખરા? હા, નવા નિયમ પ્રમાણે ગણાવ, ચિંતા ન કરો. હા તો જૂના નિયમ પ્રમાણે નહોતા ગણાતા. હા એ મન ઘડત બધા અર્થઘટન હતા એટલે આપણે ટીકા નથી કરવી. પણ તમે ખેડૂત ખાતેદાર છો, હાલો, વચ્ચે લિંક ના તૂટતી હોય તો છો. ના સર ફરજિયાત જ છે, તો અમે ખેડૂત સર્ટી મળે ખરી ને અમને? હા, મળે. માલધારી છો ને? હા, માલધારી હોય તોય ભલે. જમીન તમને ખેતી કરવા માટે આપવામાં આવી છે એટલે તમે ખેડૂત છો. હા અને એક જનરલ નોલેજ માટે એક પ્રશ્ન બીજો પૂછી લઉં સાહેબ? બે પૂછી લ્યો, ફોનનો વારો આવ્યો છે, પૂછી જ લ્યો. હા, હું એમ કહેતો કે આપણા પ્રાંતમાં કેસ ચાલતો હોય પછી બધી મુદતો પતી જાય અને પછી પ્રાંત સાહેબ એમ કે ઠરાવ ઉપર લઈ લેશો, એટલે એ શું કહેવાય? એ સમજાણું નહીં. ઠરાવ એટલે એ હુકમ કરશે, પછી એનો જે કઈ હોય ને ઠરાવ કરી એનો વિષયનો કયા વિષયનો હતો? જે નમૂના નંબર 9 નું હતું. હા, બરાબર છે, સમજી ગયો. નમૂના નંબર જો છે ને, ખેડૂત તરીકેનું તમને ઓફિશિયલ સર્ટિફિકેટ મળે એક. તમારો કેસ જે હોય ને ગણોત ધારા નીચેનો હોય અથવા અન્ય કોઈ રીતે હોય ને તો એનો ચાર્જ ભરવાનો હોય. તમે ચાર્જ ભરી દીધો? હા, ચાર્જ ભરી દીધો. હા, ચાર્જ ભરી દીધો, સર્ટિફિકેટ મળી જશે ઠરાવ કરીને. એ હુકમ જ કહેવાય એક પ્રકારનો. નમૂના નંબર 9 નું હમણાં મેં વિડીયોની અંદર ગઈકાલે વિડીયો બનાવ્યો છે, આવતીકાલે મુકાઈ ગયો હશે. આજે મુકાઈ જશે, આવતીકાલે મુકાઈ જશે. વિડીયો ચેનલમાં જોઈ લેજો. એમાં ફોટા સાથે મેં બતાવ્યો છે, ગામ નમૂનો 9 સર્ટિફિકેટ છે એ. હારું. કઈ ચેનલમાં સર? રમણીભાઈ કોટડિયા વિડીયો માર્ગદર્શનમાં. હારું જોઈ લેશો ને સાહેબ. ભલે ભાઈ. એમાં ફોટા સહિત મેં બતાવ્યું છે, તમે જે કીધું ને. હા કોઈ વિષય હું છોડીશ નહીં. ધીમે ધીમે રેવન્યુની તમામ વિગત લઈ લઈશ. આટલું તમે મદદ કરો તો આભાર સાહેબ તમારો. ભલે કેમ કે તમારાથી બહુ બધા પ્રેરિત થાય. હાજી. ભલે આવજો ભાઈ. હા. ખેડૂત મિત્રો, કોઈ એમ કહેતા હોય ને કે અમને ફોન નથી આવતા, તો આ ભાઈને ફોન નહોતો ઉપાડ્યો. મને ખબર છે કે માલધારી છે, ભેંસું દોવા ગયો હોય એટલે મેં બીજી વાર એને ફોન કર્યો. પણ જે ફરિયાદ કરે છે ને અમને ફોનના જવાબ નથી મળતા, એ ખોટી રીતે મારું માથું ખાય છે. એટલે કે ડાયરેક્ટ ફોન કરી દે છે ને કાં સમજ્યા વગરના ફોન કરે છે અથવા તો કંઈક ને કંઈક મગજની નસું ખેંચવાનું કામ કરે ને એને જવાબ નથી મળતા, કારણ કે એના નંબર બ્લોક થઈ જાય. હવે એક ભાઈને ખબર નથી, એ કે મારો ફોન તમે કેમ નથી ઉપાડતા, એમ કરવા માટે બીજો ફોન કર્યો એટલે પાછો એ બ્લોક કર્યો. વળી કોકનામાંથી ફોન કર્યો, મને કીધું તારા હોય એટલા નંબર વારાફરતી ફોન કર્યા કે હું નંબર બ્લોક કરીશ. તને કીધું છે કે ન ખબર પડતી 150 નંબરનો ઓડિયો સાંભળી લે. તે મારા નંબર ભેગા કરેલા જ નથી. ભેગા કરેલા હોય તો તને ખબર હોય કેવી રીતે ફોન કરવી. એટલે આ ભાઈ ભેંસું દોવા ગયો તો પરમ દિવસે, પાછો મેં કાલે ફોન કર્યો, એના ભાઈએ ઉપાડ્યો, પાછો મેં આજે ફોન કર્યો. મને ખબર હતી કે આ જેન્યુઅન માણસ છે, તો હું એને ફરીવાર ફોન કરું.